નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રકાશ ડી પટેલ, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. આપણે સૌ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સેમિસ્ટર 2ના એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સના યુનિટ નંબર 3 સંકલન અને તેના ઉપયોગો એટલે કે ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે સૌ સંકલન અને તેના ઉપયોગોના બેઝિક એટલે કે મૂળભૂત જે છે બાબત તેનો અભ્યાસ કરીશું. સંકલનનો અભ્યાસ કરીશું, સંકલનની વ્યાખ્યા આપીશું, ત્યારબાદ સંકલન એટલે કે પ્રતિવિકલિત થાય એ સમજીશું અને તેના પરિણામો જાણીશું અને ત્યારબાદ તેની ફોર્મ્યુલાઝ સમજીશું અને તે પછી આપણે તેના એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે સંકલન અને તેના ઉપયોગોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો આપણે અગાઉના યુનિટમાં વિકલન અને તેના ઉપયોગો વિશે જાણકારી મેળવેલી છે. આપ સૌ વિકલન વિશે માહિતગાર છો જ. આપ સૌને એની ફોર્મ્યુલાઓ પણ આવડતી હશે. જેમ કે એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય, તો આપણને ખબર છે કે એક્સ સ્ક્વેરનું વિકલન થાય 2x. ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય, તો આપણને ખ્યાલ છે કે ઈ રેસ ટુ એક્સનું વિકલન થાય ઈ રેસ ટુ એક્સ. ઉદાહરણ તરીકે કોન્સ્ટન્ટ એટલે કે અચળનું વિકલન શું થાય, 0 થાય. બેઝિક માહિતી આપણે જાણીએ છીએ. આપણને એ પણ ખબર છે કે જો આપણી પાસે કોઈ વિધેય f હોય તો આપણે તેને દર્શાવવા માટે, તો તેના વિકલનને દર્શાવવા માટે આપણે d/dx ઓફ f એમ લખીએ છીએ અથવા તો f' એવું લખીએ છીએ. એનો આપણે સંપૂર્ણપણે અભ્યાસ કરેલ છે. હવે આપણે સમજીએ કે આ સંકલન શું છે. તો આ સંકલન એ વિકલનથી વિરુદ્ધ પ્રક્રિયા છે. ધારો કે તમે એવું કહો છો કે એક્સ સ્ક્વેરનું વિકલન 2x થાય, તો બીજા શબ્દોમાં આપણે એમ કહીશું કે 2xનું સંકલન એક્સ સ્ક્વેર થાય. તો આ એની વિરુદ્ધ પ્રક્રિયા થઈ. જો હું એમ કહું કે કોન્સ્ટન્ટનું વિકલન 0 થાય, તો 0 એટલે કે 0નું સંકલન એ કોન્સ્ટન્ટ એટલે કે અચળ થાય. તો આ થઈ એની વિરુદ્ધ પ્રક્રિયા. એટલે કે સંકલન એટલે વિકલનથી વિરુદ્ધ પ્રક્રિયા છે. d/dx ઓફ x³ બરાબર 3x². આપણી પાસે x³ વિકલન આપણને ખ્યાલ છે કે x³ વિકલન થાય 3x², 3x². તો એની વિરુદ્ધ પ્રક્રિયા એટલે કે 3x²નું સંકલન શું થાય, x³ થાય. અથવા તો આપણે એવો પ્રશ્ન પૂછવાનો થાય કે કયા વિધેયનું વિકલન 3x² થાય છે, તો એનો જવાબ જો આપણે શોધી શકીએ, એનો જવાબ આપણને જો મળે, તો એ જવાબ એ આપણું સંકલન થયું કહેવાય. આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલિત છે, આ પ્રશ્નનો જવાબ એટલે કે પ્રતિવિકલિત એટલે કે પ્રતિવિકલન, એનો મતલબ કે એન્ટી ડેરિવેટિવ. તો એન્ટી ડેરિવેટિવ જે છે, પ્રતિવિકલન જે છે, એનો અર્થ જે છે એની બીજી ભાષામાં આપણે કહી શકીશું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન. આ જો આપણે પ્રશ્ન પૂછતા હોઈએ કયા વિધેયનું વિકલન એ બીજું વિધેય થાય છે, તો આ જવાબ ઘણી વખતે આપણને મળશે પણ ખરો. એવા વિધેય હશે કે જેનો જવાબ નહીં પણ હોય, કોઈ વખતે એનો જવાબ હશે પણ ખરો, અને કોઈ વાર એવું બનશે કે એકથી વધુ જવાબ આપણને મળશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો x³ વિકલન 3x² થશે. x³ + 5 વિકલન પણ 3x² થશે. કેમ આવું થાય છે? કેમ કે x³ વિકલન થાય 3x² અને 5નું વિકલન થાય 0, એટલે કે 3x² + 0 એટલે કે 3x². આ જ રીતે હું જો ઇન જનરલ સામાન્ય રીતે ધારો કે હું આવું લખું કે d/dx ઓફ x³ + c, તો
તો એનું વિકલન શું થાય? એક્સ ક્યુબનું વિકલન થાય 3x² અને સી કોન્સ્ટન્ટનું વિકલન થાય 0. તો ફાઇનલી આપણને જવાબ મળે 3x² એટલે કે 3x². તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે દરેકે દરેક વિકલનના જવાબ સરખા છે. એટલે કે જો અહીંયા આગળ આપણે પ્રતિવિકલિતના સ્વરૂપમાં પ્રશ્ન પૂછીશું કે 3x² એ કોનું વિકલન થશે, તો આપણને અલગ અલગ 3 જવાબ મળશે. કોઈ કહેશે કે 3x² એ એક્સ ક્યુબનું વિકલન છે, કોઈ કહેશે 3x² એ એક્સ ક્યુબ પ્લસ 5નું વિકલન છે, કોઈ એવો પણ જવાબ આપશે કે 3x² એ એક્સ ક્યુબ પ્લસ સીનું વિકલન છે. દરેકે દરેક જવાબ 3 જવાબ સાચા જ છે, પણ આપણે આમાંથી કોઈ એક જવાબ ઉપર આવીશું અને એ રીતે આપણે સંકલનનો અભ્યાસ કરીશું. આગળ જોઈએ મિત્રો કે સંકલનની વ્યાખ્યા. સંકલનને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? જો કોઈ અંતરાલ i એ r નો સબસેટ છે પર વ્યાખ્યાયિત વિધેય gx માટે d/dx gx = fx, પ્રત્યેક x બિલોંગ્સ ટુ i માટે જો આવું થતું હોય તો gx ને fx નું x પ્રત્યે પ્રતિવિકલન એટલે કે એન્ટી ડેરિવેટિવ અથવા તો અનિયત સંકલન એટલે કે ઇનડેફિનેટ ઇન્ટિગ્રેશન કહીશું. અહીંયા આગળ આપણે સંકલનની જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યા આપ્યા પછી આપણે સંકલનના ચિહ્ન વિશે વાત કરીએ. તો આ જે એસ જેવું ચિહ્ન કરીશું એ સંકલનનું ચિહ્ન છે. સંકલનને બતાવવા માટે કંઈક સંકેતનો ઉપયોગ કરીશું. જેમ આપણે વિકલનમાં d/dx લખતા હતા એમ આપણે સંકલનને બતાવવા માટે અહીંયા આગળ એસ જેવું મોટો એસ જેવું ચિહ્ન કરીશું. ત્યારબાદ ફંક્શન લખીશું અને છેલ્લે આપણે dx લખીશું. તો આ જે છે એ સંકલનનું ચિહ્ન છે. ત્યારબાદ બીજી નોંધમાં આપણે લખ્યું છે કે ઇન્ટિગ્રલ બોલીશું આપણે ઇન્ટિગ્રલ અથવા તો ઇન્ટિગ્રેશન fx dx માં fx એ સંકલ્ય છે એટલે કે ઇન્ટિગ્રાન્ડ છે. ત્યાં આગળ fx નું x પ્રત્યે સંકલન એમ બતાવે છે એમ આપણે કહીશું. આગળ જોઈએ કે પ્રતિવિકલિતના પરિણામો એટલે કે રિઝલ્ટ ઓફ એન્ટી ડેરિવેટિવ્સ. આપણે જાણીએ છીએ કે d/dx ઓફ કોન્સ્ટન્ટ એટલે કે અચળનું વિકલન શૂન્ય થાય. c એ અચળ છે, તેથી જો d/dx ઓફ fx બરાબર gx હોય તો એવું કહી શકાય કે d/dx ઓફ fx પ્લસ c fx માં કોન્સ્ટન્ટ આપણે ઉમેરી દઈએ તો સામે જવાબ આપણને gx જ મળે, કોઈ ફરક પડે નહીં. fx લખીશું અથવા તો fx પ્લસ c લખીશું, કોઈ ફરક પડતો નથી. તો આપણે ઇન જનરલ સામાન્ય રીતે આપણે આવી રીતે જ લખીશું. હવેથી આપણે આ પ્રકારે જ લખીશું. અર્થાત ઇન્ટિગ્રલ gx dx = fx પ્લસ કોન્સ્ટન્ટ. એટલે હંમેશા આપણે ઇન્ટિગ્રેશન જ્યારે લખીશું ત્યારે જવાબમાં આપણે fx લખીશું, ત્યારબાદ પ્લસ કોન્સ્ટન્ટ એટલે કે પ્લસ c લખીશું. c એ સંકલનનો અચળાંક છે. ત્યારબાદ બીજું પરિણામ જોઈએ કે આપણને કોઈ સંકલન આપેલું હોય, અંદર બ્રેકેટમાં સંકલ્ય તરીકે આપણી પાસે બે વિધેય હોય, fx પ્લસ gx હોય અથવા તો fx માઇનસ gx હોય. ત્યારબાદ આપણે dx લખીશું = તો અહીંયા આગળ શું કરવાનું? ઇન્ટિગ્રેશન પહેલાંનું કરવાનું પ્લસ ઓર માઇનસ ઇન્ટિગ્રેશન બીજાનું કરવાનું. એટલે કે ઇન્ટિગ્રેશન fx dx પ્લસ ઇન્ટિગ્રેશન gx dx. ત્યારબાદ ત્રીજો પરિણામ એટલે કે ઇન્ટિગ્રલ k × fx dx = કે અચળ છે, કે ને સંકલનની બહાર કાઢીશું એટલે કે k ઇન્ટિગ્રલ fx dx એમ લખીશું. હવે આપણે અમુક એક સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલાઝ છે એ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલની ફોર્મ્યુલાનો મહાવરો કરીશું, ફોર્મ્યુલાઓ સમજીશું, યાદ રાખીશું અને એ યાદ રાખીને તેના એક્ઝામ્પલ્સ ગણીશું. કેટલાક પ્રમાણિત સંકલિતો એટલે કે સમ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ્સ. સૌથી પહેલું પ્રથમ ફોર્મ્યુલા ઇન્ટિગ્રલ x⁴n dx. x⁴n નું સંકલન શું થાય? તો યાદ રાખીશું કે x⁴n + 1 upon n + 1 પ્લસ કોન્સ્ટન્ટ. પ્રત્યેક n બિલોંગ્સ ટુ r -1 x બિલોંગ્સ ટુ r માટે આ
ફોર્મ્યુલા સાચી થશે. આપણે થોડી વેલ્યુઝ પણ મૂકીને યાદ રાખી લઈશું, જેથી આપણે એક્ઝામ્પલમાં સરળતાથી સીધી ફોર્મ્યુલા લખેલી હોય, યાદ રાખેલી હોય અને એવી રીતે આગળ સરળતાથી ગણતરી કરી શકાય, ઝડપથી ગણતરી કરી શકીએ. ધારો કે અહીં n બરાબર 0 હોય તો શું થશે? n બરાબર 0 હોય તો x ની 0 ઘાત એટલે 1 એટલે કે ઇન્ટિગ્રલ 1 dx. તો ઇન્ટિગ્રલ 1 dx બરાબર થશે, અહીંયા આગળ તમે 0 મૂકી શકો છો, 0 + 1 / 0 + 1 એટલે કે x. તો 1નું ઇન્ટિગ્રેશન થશે x પ્લસ કોન્સ્ટન્ટ. ધારો કે મારી પાસે n બરાબર 1 છે તો ઇન્ટિગ્રેશનમાં થશે x ઇન્ટિગ્રલ x dx ઇક્વલ ટુ xનું સંકલન થશે. આપણે જે છે તો એમાં એક પાવર ઉમેરવાનો છે, xની n+1 લખવાની છે અને જે પાવર આવે એનો એ પાવર નીચે ભાગાકારમાં લખવાનો છે. તો હું લખીશ અહીંયા આગળ xની 1 ઘાત એટલે કે xની 1 + 1 એટલે કે xની 2 પાવર અપોન 2 પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ ધારો કે મારી પાસે છે n ઇક્વલ ટુ -2 એટલે કે ઇન્ટિગ્રલ 1/x² dx. ત્યાં થશે ઇટ ઇઝ ઇક્વલ ટુ આ જે x² છે એ છેદમાં x² છે, એને જો અંશમાં લખીશું તો થશે xની -2 પાવર. તો ત્યાં જવાબ આવશે xની -2 + 1 અપોન -2 + 1 પ્લસ કોન્સ્ટન્ટ. સાદુરૂપ આપીશું તો આ થશે xની -2 + 1 એટલે કે xની -1 અપોન -1. તો આ થશે, જો એને છેદમાં લખીશું તો થશે -1/x પ્લસ કોન્સ્ટન્ટ. તો આના ઉપરથી પહેલી ફોર્મ્યુલા ઉપરથી આપણને બીજી નાની 3 ફોર્મ્યુલા મળશે, જે આપણે સીધી યાદ રાખીશું અને એ પ્રમાણે એક્ઝામ્પલ્સ ગણીશું. ફોર્મ્યુલા નંબર 2, ઇન્ટિગ્રલ 1/x dx. આપણને ખ્યાલ છે કે કયા વિધેયનું વિકલન 1/x થતું હતું? તો આપણને યાદ છે કે log x નું વિકલન, log x નું વિકલન થાય 1/x. તો 1/x નું સંકલન થશે log mod x. કારણ કે આપણને ખબર છે કે log એ ફક્ત પોઝિટિવ સંખ્યાઓ પર જ વ્યાખ્યાયિત થઈ શકે છે, એટલા માટે આપણે લખીશું log mod x, x belongs to r - 0. ત્યારબાદ ત્રીજી ફોર્મ્યુલા, ઇન્ટિગ્રલ a⁻x dx it is equal to a⁻x upon log a base e plus constant. a belongs to r plus -1 and x belongs to r. અહીં નોંધ તરીકે યાદ રાખીશું કે જો a બરાબર e હોય તો વિધેય e⁻x થશે, e⁻x નું સંકલન થશે e⁻x upon log e base e. log e base e ની વેલ્યુ થાય 1, તો ફાઇનલ આન્સર થશે e⁻x પ્લસ કોન્સ્ટન્ટ. ચોથા નંબર ઉપર ઇન્ટિગ્રલ 0 dx, 0 નું ઇન્ટિગ્રેશન થશે કોન્સ્ટન્ટ. ત્યારબાદ cos x નું ઇન્ટિગ્રેશન sin x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ ફોર્મ્યુલા નંબર 6, ઇન્ટિગ્રલ sin x dx, sin x નું સંકલન થશે -cos x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ સાતમી ફોર્મ્યુલા, ઇન્ટિગ્રલ sec² x dx, એનો જવાબ થશે tan x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ ઇન્ટિગ્રલ cos x² x dx ઇઝ ઇક્વલ ટુ -cot x પ્લસ કોન્સ્ટન્ટ. નવમા નંબરની ફોર્મ્યુલા, ઇન્ટિગ્રલ sec x into tan x dx ઇઝ ઇક્વલ ટુ sec x પ્લસ કોન્સ્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે પ્રતિવિકલનને પણ સાથે સાથે યાદ કરી શકીએ છીએ. વિકલન યાદ કરીશું તો તરત જ પ્રતિવિકલન આપણને સમજાશે, સંકલન સમજાશે. કોઈ આપણને પૂછશે કે sec x નું વિકલન શું થાય, તો આપણે જવાબ આપીશું કે sec x નું વિકલન થાય sec x into tan x. તો sec x into tan x નું સંકલન થશે sec x પ્લસ કોન્સ્ટન્ટ. પ્લસ કોન્સ્ટન્ટ આપણે દર વખતે લખીએ છીએ સંકલનના અચળાંક તરીકે. ત્યારબાદ એના જેવી જ 10મા નંબરની ફોર્મ્યુલા, ઇન્ટિગ્રલ cosec x into cot x dx ઇઝ ઇક્વલ ટુ -cosec x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ ફોર્મ્યુલા નંબર 11, ઇન્ટિગ્રલ 1/x² પ્લસ a² dx ઇઝ ઇક્વલ ટુ, ત્યાં લખીશું 1/a tan ઇન્વર્સ x upon a પ્લસ કોન્સ્ટન્ટ. 12મા નંબરની ફોર્મ્યુલા, 1/integral 1/x² minus a² dx it is equal to 1/2a log mod x minus a upon x plus a plus
કોન્સ્ટન્ટ. ત્યારબાદ ફોર્મ્યુલા નંબર 13, 13મી ફોર્મ્યુલા, ઇન્ટિગ્રલ 1/√a² - x² dx ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x/a પ્લસ કોન્સ્ટન્ટ. એના પછીની 14મી ફોર્મ્યુલા જોઈએ, એ છે ઇન્ટિગ્રલ 1/√x² પ્લસ a² અથવા તો x² માઇનસ a², બંને હશે તો આપણે આ ફોર્મ્યુલા આગળ લખી શકીશું. dx ઇઝ ઇક્વલ ટુ log મોડ x પ્લસ √x² પ્લસ a² અથવા તો x² માઇનસ a², જે હોય એ લખીશું, પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ ફોર્મ્યુલા નંબર 15, ઇન્ટિગ્રલ 1/mod x √x² - a² dx ઇઝ ઇક્વલ ટુ 1/a sec ઇન્વર્સ x/a પ્લસ કોન્સ્ટન્ટ. આપણી પાસે આ કુલ 15 ફોર્મ્યુલા છે. આ 15 ફોર્મ્યુલાઓ બરાબર સમજી લઈશું, તૈયાર કરીશું અને ત્યાર પછી તેના એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ. આ ફોર્મ્યુલાના બેઝ ઉપરના બેઝિક એક્ઝામ્પલ્સ જોઈએ. સૌ પ્રથમ એક્ઝામ્પલ આપણી પાસે છે ઇન્ટિગ્રલ 3x² પ્લસ 1/x માઇનસ cos x પ્લસ 2x dx. અને સોલ્વ કરીએ. સૌ પ્રથમ આપણે લખીશું ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ, આ ઇન્ટિગ્રલને આપણે ફંક્શન ઉપર વહેંચીશું તો થશે ઇન્ટિગ્રલ 3x² dx પ્લસ ઇન્ટિગ્રલ 1/x dx માઇનસ ઇન્ટિગ્રલ cos x dx પ્લસ ઇન્ટિગ્રલ 2x dx. 3 એક કોન્સ્ટન્ટ છે, અચળ છે, એને આપણે સંકલનની બહાર લખીશું તો થશે 3 ઇન્ટિગ્રલ x² dx પ્લસ 1/x નું ઇન્ટિગ્રેશન આપણે સૌ જાણીએ છીએ, 1/x નું ઇન્ટિગ્રેશન થશે log mod x. જવાબ લખીશું log mod x. અહીં આપણે એ પણ યાદ રાખીશું કે દરેકે દરેક વખતે આપણે પ્લસ કોન્સ્ટન્ટ પ્લસ કોન્સ્ટન્ટ પ્લસ કોન્સ્ટન્ટ વારે વારે લખવાની જરૂર નથી. એક જ વાર તમામ ઇન્ટિગ્રેશન કર્યા પછી એક જ વાર આપણે પ્લસ કોન્સ્ટન્ટ એમ લખીશું. માઇનસ cos x નું ઇન્ટિગ્રેશન થશે sin x પ્લસ 2x નું સંકલન થશે 2x અપોન log 2 બેઝ e પ્લસ એક જ વાર આપણે લખીશું પ્લસ કોન્સ્ટન્ટ. હજી આપણે x² નું સંકલન બાકી છે. 3 ઇન્ટુ x² નું સંકલન થશે x ની 3 ઘાત ભાગ્યા 3 પ્લસ બાકીના બધા જ પદ આપણે એમના એમ લખવાના છે log mod x માઇનસ sin x પ્લસ 2x અપોન log 2 બેઝ e પ્લસ કોન્સ્ટન્ટ. 3 કેન્સલ થશે. આના ઉપરથી આપણને ફાઇનલ જવાબ મળશે. ફાઇનલ જવાબ થશે આપણો ઇક્વલ ટુ x³ પ્લસ log mod x માઇનસ sin x પ્લસ 2x અપોન log 2 બેઝ e. આ થઈ ગયો આપણા એક્ઝામ્પલનો જવાબ. બીજા એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રલ x માઇનસ 1/x નો સ્ક્વેર હોલ સ્ક્વેર dx. અહીં આગળ આપણે a માઇનસ b નો હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા એપ્લાય કરીશું તો આ થશે
ઇન્ટિગ્રલ એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, એ ફોર્મ્યુલા પરથી આ થશે એક્સ સ્ક્વેર ટાઈમ્સ એક્સ ઇન્ટુ 1/x પ્લસ 1/x. સંકલન 3 પદ ઉપર લઈ જઈશું તો આ થશે ઇન્ટિગ્રલ એક્સ સ્ક્વેર ડીએક્સ, એક્સ એક્સ કેન્સલ, આ થશે માઇનસ ઇન્ટિગ્રલ 2 એ કોન્સ્ટન્ટ છે અચળ સંકલનની બહાર 1 dx પ્લસ ઇન્ટિગ્રલ 1/x સ્ક્વેર dx. હવે આપણે સૌ જાણીએ છીએ કે એક્સ સ્ક્વેરનું સંકલન થશે એક્સ ક્યુબ બાય 3 માઇનસ 2, 1નું ઇન્ટિગ્રેશન થશે એક્સ, ત્યારબાદ 1/x સ્ક્વેરનું સંકલન 1/x સ્ક્વેરનું સંકલન થશે માઇનસ 1/x પ્લસ આપણે લખીશું કોન્સ્ટન્ટ. આ આપણે સમજીએ કે આપણી પાસે છે ઇન્ટિગ્રલ 1/x સ્ક્વેર dx. 1/x સ્ક્વેરને જ્યારે એક્સ સ્ક્વેરને અંશમાં લખીશું તો લખાશે એક્સની -2 પાવર. આના ઉપર આપણે સંકલનની ફોર્મ્યુલા એપ્લાય કરીશું તો આ થશે એક્સની -2 પ્લસ 1/-2 પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. તો આ થશે એક્સની -1/-1 પ્લસ કોન્સ્ટન્ટ. ફાઇનલી હવે જવાબ મળશે -1 અપોન એક્સની -1 પાવર એટલે કે 1/x પ્લસ કોન્સ્ટન્ટ. એટલા માટે આપણે લખ્યા 1/x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન -1/x પ્લસ કોન્સ્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, આગળનું એક્ઝામ્પલ જોઈએ. આગળનું એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રલ બ્રેકેટમાં √x પ્લસ 1/√x નો હોલ સ્ક્વેર dx. અહીંયા આગળ આપણે a પ્લસ બી હોલ સ્ક્વેર, a પ્લસ બી હોલ સ્ક્વેરના નિયમ પ્રમાણે સાદુરૂપ આપીએ તો થશે √x નો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ √x ઇન્ટુ 1/√x પ્લસ 1/√x નો સ્ક્વેર dx. √x નો સ્ક્વેર થશે x, √x કેન્સલ, 2 પ્લસ 1/x dx. સાદુરૂપ આપીશું ઇન્ટિગ્રલ x dx 2 બાર 1 dx 1/x dx. x નું ઇન્ટિગ્રેશન થશે x સ્ક્વેર બાય 2, 1 નું ઇન્ટિગ્રેશન x 2x પ્લસ 1/x નું ઇન્ટિગ્રેશન log mod x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ બીજો એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા આગળ આપણી પાસે છે ઇન્ટિગ્રેશન x પ્લસ 1/x નો હોલ સ્ક્વેર. આનું સાદુરૂપ આપીશું તો મળશે a પ્લસ બી હોલ સ્ક્વેરના નિયમ પ્રમાણે જોઈએ તો આ થશે x સ્ક્વેર પ્લસ 2x 1/x પ્લસ 1/x નો સ્ક્વેર dx. x કેન્સલ, સાદુરૂપ આપીશું તો થશે ઇન્ટિગ્રલ x સ્ક્વેર dx પ્લસ 2 ઇન્ટિગ્રલ 1 dx પ્લસ ઇન્ટિગ્રલ 1/x સ્ક્વેર dx. x સ્ક્વેરનું સંકલન થશે x ક્યુબ બાય 3 પ્લસ 2, 1નું ઇન્ટિગ્રેશન x 1/x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન -1/x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ એના પછીનો એક્ઝામ્પલ લઈએ. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે છે ઇન્ટિગ્રેશન
2x³ પ્લસ 18x માઇનસ 1 અપોન x² પ્લસ 9 dx. સૌથી પહેલાં અંશમાંથી આપણે કોમન કાઢીશું. પહેલા બે પદમાંથી 2x કોમન આવે છે તો 2x કોમન કાઢીશું તો આ થશે ઇન્ટિગ્રલ 2x કોમન બ્રેકેટમાં વધશે x² પ્લસ 9 માઇનસ 1 અપોન x² પ્લસ 9 dx. x² પ્લસ 9 વડે બંને પદને ભાગીશું. પહેલા પદને ભાગીશું x² પ્લસ 9 કેન્સલ થશે. ત્યારબાદ બીજા પદને પણ આપણે x² પ્લસ 9 વડે ભાગીશું તો આપણને ઇન્ટિગ્રેશન મળશે ઇન્ટિગ્રલ 2x x² પ્લસ 9 અપોન x² પ્લસ 9 બંને પદ કેન્સલ dx માઇનસ ઇન્ટિગ્રલ 1 અપોન x² પ્લસ 9 dx. તો મિત્રો આ થઈ ગયું ઇન્ટિગ્રલ 2x dx માઇનસ ઇન્ટિગ્રલ 1 અપોન x² પ્લસ 9 છે તો 9ને આપણે લખીશું 3 ની 2 ઘાત 3 સ્ક્વેર એટલે કે 9 એમ લખીશું. 2x નું ઇન્ટિગ્રેશન થશે x² માઇનસ અહીં ફોર્મ્યુલા એપ્લાય કરીશું 1 અપોન x² પ્લસ a² વાળી ફોર્મ્યુલા. તો એ ફોર્મ્યુલા પરથી થશે 1 અપોન 3 tan ઇન્વર્સ x અપોન 3 પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ નવો એક્ઝામ્પલ લઈએ. ત્યાં આગળ આપણી પાસે છે ઇન્ટિગ્રલ x³ માઇનસ 1 અપોન x માઇનસ 1 dx. અહીં આગળ a³ માઇનસ b³ x³ માઇનસ 1 છે 1ને લખીશું આપણે 1³ એટલે કે a³ માઇનસ b³ ની ફોર્મ્યુલા એપ્લાય કરીશું અને ત્યારબાદ એનું સાદુરૂપ આપીશું તો આ થશે ઇન્ટિગ્રલ x³ માઇનસ 1³ અપોન x માઇનસ 1 dx. ઇન્ટિગ્રલ x માઇનસ 1 ઇન્ટુ x² પ્લસ આ બંનેનો ગુણાકાર x ઇન્ટુ 1નો ગુણાકાર x પ્લસ 1નો સ્ક્વેર 1 અપોન x માઇનસ 1. x માઇનસ 1 અંશ અને છેદમાંથી કેન્સલ થશે. હવે આપણી પાસે મળ્યા ઇન્ટિગ્રલ સૌપ્રથમ x² dx ત્યારબાદ x dx ઇન્ટિગ્રલ x dx પ્લસ ઇન્ટિગ્રલ 1 dx. x² નું સંકલન થશે x³/3 x નું સંકલન થાય x²/2 1 નું સંકલન થાય x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ હવે બીજો એક એક્ઝામ્પલ લઈએ જેની અંદર આપણી પાસે છે સંકલન 2x માઇનસ 1નો હોલ સ્ક્વેર અપોન x² dx. સૌથી પહેલાં આપણે a માઇનસ બીનો હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા વાપરીશું a² માઇનસ 2ab પ્લસ b² પ્રમાણે. ત્યારબાદ દરેકે દરેક પદને x² થી ભાગીશું સાદુરૂપ આપીશું અને પછી એનું ઇન્ટિગ્રેશન કરીશું. ચાલો જોઈએ આનું સાદુરૂપ આપીએ. ઇન્ટિગ્રલ a માઇનસ બીનો સ્ક્વેરની ફોર્મ્યુલા એપ્લાય કરીશું તો એ પ્રમાણે થશે 2xનો સ્ક્વેર એટલે કે 4x² માઇનસ 2 ટાઈમ્સ 2x ઇન્ટુ 1 પ્લસ 1 સ્ક્વેર એટલે કે 1 અપોન x² dx. ઇન્ટિગ્રલ આ થશે 4x² માઇનસ ગુણાકાર કરીશું તો થશે 4x પ્લસ 1 અપોન x² dx. તમામ પદ ત્રણે ત્રણ પદને આપણે x² થી ભાગીશું તો આ મળશે ઇન્ટિગ્રલ x² કેન્સલ x² કેન્સલ
અહીંયા આગળ એક્સ કેન્સલ થશે, આ પદ એમનું એમ રહેશે. 3 3 ઉપર સંકલન લઈ જઈએ, ઇન્ટિગ્રલ 4dx માઇનસ 4 ઇન્ટિગ્રલ 1/x dx પ્લસ ઇન્ટિગ્રલ 1/x² dx. 3 3ના સંકલન કરીશું તો થશે 1 નું સંકલન થશે x માઇનસ 4, 1/x નું સંકલન થશે log mod x, ત્યારબાદ 1/x² નું સંકલન થશે માઇનસ 1/x પ્લસ કોન્સ્ટન્ટ. છેલ્લે આપણે ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ લખવાનો છે એ ભૂલવાનું નથી, દરેક વખતે આપણે પ્લસથી લખીએ છીએ. ત્યારબાદ વધુ એક એક્ઝામ્પલ છે આપણી પાસે, જેમાં આપણી પાસે ઉપર એક બહુપદી છે, એને x² થી ભાગેલો છે. તો સૌથી પહેલાં દરેકે દરેક પદને x² થી ભાગીશું અને ત્યારબાદ એનું સંકલન કરીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x³ બાય x² માઇનસ 3x² બાય x² પ્લસ 7x બાય x² માઇનસ 1/x² dx. x² થી ભાગીશું તો પહેલું થશે x dx માઇનસ 3 x² કેન્સલ 1 dx પ્લસ 7 x કેન્સલ 1/x dx માઇનસ 1/x² dx. x નું સંકલન થશે x² બાય 2, 1 નું સંકલન થશે x, 7 1/x નું થશે log mod x માઇનસ 1/x² નું સંકલન થશે માઇનસ 1/x એટલે માઇનસ માઇનસ પ્લસ 1/x પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા એક્ઝામ્પલનો જવાબ. હા, તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નવા એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ છે આપણી પાસે ઇન્ટિગ્રલ 1/x² પ્લસ 9 dx. અહીંયા આગળ આપણે tan ઇન્વર્સ વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. સૌથી પહેલાં આપણે એને એ પ્રકારે લખીશું. તો ચાલો ફોર્મ્યુલા પ્રમાણે લખીએ. આ થશે ઇન્ટિગ્રલ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/x² પ્લસ 9, 9 ને લખીશું આપણે 3² dx. આ થઈ ગયો ઇન્ટિગ્રલ 1/x² પ્લસ a² dx. તો આની ફોર્મ્યુલાનો જવાબ થાય છે 1/a tan ઇન્વર્સ x/a પ્લસ કોન્સ્ટન્ટ. એ પ્રકારે આપણે આનો જવાબ લખીએ તો આ થશે 1/a, a એટલે કે 3 tan ઇન્વર્સ x/a એટલે કે x/3 પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા એક્ઝામ્પલનો જવાબ. આ પ્રકારે બે સ્ટેપનો જે એક્ઝામ્પલ છે એ આપણને MCQ પૂછાય છે યુનિવર્સિટીમાં. મિડ સેમમાં જો MCQ પૂછાતા હોય તો MCQમાં આ પ્રકારે પ્રશ્ન આપણને પૂછી શકાય છે. ચલો એના પછીનો એક એક્ઝામ્પલ લઈએ. ઇન્ટિગ્રલ 1/√25 માઇનસ x² dx. અહીંયા આગળ આપણે 25 ને લખીશું કે 5નો સ્ક્વેર એટલે કે 1/√a² માઇનસ x² ની ફોર્મ્યુલા એપ્લાય કરવાની થાય. ચાલો લખીએ, આપણે એને સાદુરૂપ આપીએ. પહેલું પદ 1/√25 એટલે કે 5નો સ્ક્વેર માઇનસ x² dx. આપણે જાણીએ છીએ કે ઇન્ટિગ્રલ 1/√a² માઇનસ x² બરાબર થશે સાઇન ઇન્વર્સ x/a પ્લસ કોન્સ્ટન્ટ. તો એના ઉપરથી આપણે જવાબ લખીશું અહીંયા આગળ સાઇન ઇન્વર્સ x/5 પ્લસ કોન્સ્ટન્ટ. આપણા એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો અહીંયા આગળ સાઇન ઇન્વર્સ x/5 પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ આપણે એક નવો એક્ઝામ્પલ લઈએ, જેમાં આપણી પાસે છે ઇન્ટિગ્રલ 1/√x² માઇનસ 16. અહીં 16 છે તો 16ને આપણે લખીશું 4ની 2 ઘાત એટલે કે 4ની 2 ઘાત થશે 16. તો આ થશે
ઇન્ટિગ્રલ 1/√x² - 4² dx. આપણી પાસે ફોર્મ્યુલા છે કે ઇન્ટિગ્રલ 1/√x² - a² હોય, x² - a² dx હોય તો આપણે લખીશું log mod x પ્લસ રૂટ એઝ ઇટ ઇઝ, એટલે કે રૂટ જે આપેલું છે એ જ લખવાનું છે ત્યાં આગળ. તો લખીએ અહીંયા આગળ. તો આનો જવાબ થશે log mod x પ્લસ રૂટ x² - 4² પ્લસ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ log mod x પ્લસ રૂટ x² - 4 2 એટલે કે 16 પ્લસ કોન્સ્ટન્ટ. તો અહીંયા આગળ આપણને જે ક્વેશ્ચન આપ્યો હતો એ ક્વેશ્ચનનો જવાબ થયો log mod x પ્લસ રૂટ x² - 16 પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ આગળનું એક્ઝામ્પલ સોલ્વ કરીએ. આગળના એક્ઝામ્પલમાં આપણી પાસે છે ઇન્ટિગ્રલ x² પ્લસ 3x પ્લસ 2 અપોન x² પ્લસ 2x. અહીંયા આગળ આપણે સીધી કોઈ ફોર્મ્યુલા એપ્લાય કરી શકતા નથી. તો આપણે અહીંયા આગળ બહુપદી છે તો બહુપદીનો આપણે અવયવ પાડીશું, અંશના અવયવ પાડીશું, એ જ રીતે છેદના પણ અવયવ પાડીશું. જે પદ કેન્સલ થતા હશે એને કેન્સલ કરીશું અને ત્યારબાદ તેનું સંકલન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે x² પ્લસ 3x પ્લસ 2ના અવયવ કેવી રીતે પાડીશું. અહીંયા આગળ હું બાજુમાં અવયવ પાડું છું x² પ્લસ 3x પ્લસ 2. બેના અવયવ પાડીશું કે જેથી એ અવયવોનો સરવાળો 3 થાય અને ગુણાકાર 2 થાય. બેના અવયવ થશે 2 એકા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 1 એટલે કે 2 અને 3 બરાબર લખીશું 2 પ્લસ 1, 2 પ્લસ 1 3 થશે. તો અહીંયા આગળ આપણે લખવાનું થાય કે x² પ્લસ 2x પ્લસ x પ્લસ 2. ત્યારબાદ અહીંથી કોમન કાઢીશું x પ્લસ 2, આ બેમાંથી કોમન કાઢીશું 1 x પ્લસ 2, x પ્લસ 2 ફાઇનલી ટોટલી કોમન, અંદર થશે x પ્લસ 1. આપણે અવયવ પાડ્યા x² પ્લસ 3x પ્લસ 2ના, આપણને જવાબ મળ્યો x પ્લસ 2 x પ્લસ 1. અહીં લખીશું આપણે ઇન્ટિગ્રલ x પ્લસ 2 x પ્લસ 1 અપોન નીચે છેદમાંથી જોઈ શકાય છે કે સીધો x કોમન નીકળે છે, ત્યાંથી આપણે x કોમન કાઢીશું. તો આ થઈ ગયા x પ્લસ 2 dx. x પ્લસ 2 અંશ અને છેદ બંને જગ્યાએથી કેન્સલ, આપણને મળ્યા x પ્લસ 1 અપોન x dx. હવે અંશને આપણે x વડે ડિવાઈડ કરીશું, ભાગીશું. ઇન્ટિગ્રલ x અપોન x પ્લસ 1 અપોન x dx. x કેન્સલ એટલે કે ઇન્ટિગ્રલ 1 dx પ્લસ ઇન્ટિગ્રલ 1 અપોન x dx. હવે એકનું સંકલન કરીશું તો આ થશે x, 1 અપોન xનું સંકલન થશે log mod x. ત્યારબાદ ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ એટલે કે પ્લસ c એમ લખીશું. ત્યારબાદ બીજા એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણી પાસે છે ઇન્ટિગ્રલ x⁴ પ્લસ x² પ્લસ 1 અપોન x² પ્લસ 1. અહીંયા આગળ આપણે વિચારીશું કે આપણે અંશમાં જે આપણી પાસે જે બહુપદી છે એ બહુપદીને ના આપણે અવયવ પાડી શકતા નથી. તો આપણે કંઈક અલગ જ વિચાર કરવો પડશે. તો આપણને એક એવો વિચાર આવી શકે છે કે પહેલાં બે પદમાંથી આપણે કંઈક કોમન કાઢીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં બે પદમાંથી શું કોમન કાઢી શકાશે? તો આપણે વિચાર કરીશું તો આપણને ખ્યાલ આવશે કે પહેલાં બે પદમાંથી આપણે
એક્સ સ્ક્વેર કોમન કાઢી શકીએ છીએ. તો ચાલો મિત્રો એક્સ સ્ક્વેર કોમન કાઢીએ. ઇન્ટિગ્રલ એક્સ સ્ક્વેર કોમન બ્રેકેટમાં વધશે એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. હવે આપણી પાસે કુલ બે પદ છે અંશમાં. અંશના બંને પદને આપણે એક્સ સ્ક્વેર પ્લસ 1 વડે ભાગીશું. તો આ થશે ઇન્ટિગ્રલ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 dx પ્લસ ઇન્ટિગ્રલ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. અહીંયા આગળ આપણે એક્સ સ્ક્વેર પ્લસ 1 અંશ અને છેદમાંથી કેન્સલ કરીશું. તો આ થઈ ગયું ઇન્ટિગ્રલ એક્સ સ્ક્વેર dx પ્લસ ઇન્ટિગ્રલ 1 અપોન અહીંયા આગળ આપણે લખીશું એક્સ સ્ક્વેર પ્લસ 1 એટલે કે 1 સ્ક્વેર dx. એક્સ સ્ક્વેરનું સંકલન થશે એક્સની 3 ઘાત ભાગ્યા 3 પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર એનું સંકલન થશે 1 અપોન a એટલે કે 1 tan ઇન્વર્સ x અપોન 1 પ્લસ કોન્સ્ટન્ટ. સાદુરૂપ આપીશું અને જવાબ ફાઇનલ લખીશું. તો આ થશે એક્સ ક્યુબ બાય 3 પ્લસ 1 અપોન 1 એટલે કે 1 લખવાની જરૂર નથી tan ઇન્વર્સ x અપોન 1 એટલે કે x પ્લસ કોન્સ્ટન્ટ. તો આપણા એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો એક્સ ક્યુબ બાય 3 પ્લસ tan ઇન્વર્સ x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ મિત્રો આપણી પાસે એક એક્ઝામ્પલ છે જેમાં આપણને રકમ આપેલી છે કે ઇન્ટિગ્રલ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર માઇનસ 9 dx. અહીં આગળ અંશમાં આપણી પાસે ફક્ત એક્સ સ્ક્વેર જ છે, જ્યારે છેદમાં આપણી પાસે એક્સ સ્ક્વેર માઇનસ 9 છે. તો આપણે વિચારીશું કે અંશમાં આપણે -9 લાવવા જોઈએ. હવે સીધા -9 લાવી શકાતા નથી, તો આપણે -9 લખીશું અને એને બેલેન્સ કરવા માટે +9 પણ લખીશું. તો ચાલો મિત્રો અંશમાં આપણે 9 બાદ કરીએ, એક્સ સ્ક્વેરમાંથી 9 બાદ કરીએ અને ત્યારબાદ એમાં 9 ઉમેરીએ. 9 બાદ કરીશું અને 9 ઉમેરીશું એટલે કે બેલેન્સ થઈ જશે. તો ચાલો લખીએ આપણે ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ એક્સ સ્ક્વેર માઇનસ 9 પ્લસ 9 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 9 dx. આપણે અહીંયા આગળ છેદ જોઈએ છીએ અને છેદ ઉપરથી આપણને એવું સમજાય છે કે આપણે અંશમાં -9 અને +9 કરવા જોઈએ. હવે આપણે આને પ્રથમ પદ એક બ્રેકેટ કરીશું આસપાસ, જેથી આપણને ખ્યાલ આવે કે આ એક જ પદ છે, કેમ કે આપણી પાસે એક્સ સ્ક્વેર માઇનસ 9 એ છેદમાં પણ છે. તો આપણે એને આ રીતે લખ્યું. હવે આ બે પદ થયા, એ બે પદને આપણે એક્સ સ્ક્વેર માઇનસ 9 વડે ડિવાઈડ કરીશું એટલે કે ભાગીશું. તો આ થશે એક્સ સ્ક્વેર માઇનસ 9 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 9 dx પ્લસ ઇન્ટિગ્રલ 9 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 9 dx. એક્સ સ્ક્વેર માઇનસ 9 અંશ અને છેદ કેન્સલ થયા, તો આ થયા ઇન્ટિગ્રલ 1 dx. 9 અચળ છે, 12 લખીશું. ઇન્ટિગ્રલ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 9 છે, 9ને લખીશું 3 સ્ક્વેર, 3 ની 2 ઘાત 3 સ્ક્વેર એટલે કે 9 dx. 1 નું ઇન્ટિગ્રેશન થાય એક્સ માઇનસ 9 ઇન્ટુ, હવે આપણી પાસે ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રલ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx ના જેવી. એનો જવાબ થશે 1 અપોન 2a log mod x માઇનસ a અપોન x પ્લસ a પ્લસ કોન્સ્ટન્ટ. તો અહીંયા આગળ વાપરીશું
આ થશે 1/2a, a એટલે કે 3 log mod x minus a upon x plus a plus constant. જ્યાં શક્ય હોય ત્યાં સાદુરૂપ પણ આપીશું. આ 3 કેન્સલ, 3 આ થઈ ગયા x minus 3/2 log mod x minus 3 upon x plus 3 plus constant. આપણા એક્ઝામ્પલનો જવાબ થયો x minus 3/2 log mod x minus 3 upon x plus 3 plus constant. ત્યારબાદ એના પછીનું એક એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલમાં આપણી પાસે છે ઇન્ટિગ્રલ x cube plus 3x plus 4 upon root x dx. આપણને ખ્યાલ છે કે દરેકે દરેક પદને આપણે રૂટ એક્સથી ભાગવાના છે. રૂટ એક્સ વડે ભાગીશું, ત્યારબાદ તેનું સાદુરૂપ આપીશું અને પછી આપણે એનું ઇન્ટિગ્રેશન કરીશું. ચાલો મિત્રો, સૌથી પહેલાં રૂટ એક્સથી ભાગાકાર કરીએ. એક્સ ક્યુબ અપોન રૂટ એક્સ dx 3 ઇન્ટિગ્રેશનની 12 x અપોન રૂટ એક્સ dx 4 ઇન્ટિગ્રેશનની 12 1 અપોન રૂટ એક્સ dx. આ થશે ઇન્ટિગ્રલ એક્સ ક્યુબ ઇન્ટુ રૂટ એક્સ એટલે કે એક્સની 1/2 ઘાત, એને આપણે અંશમાં લખીએ તો થાય એક્સની -1/2 પાવર. એ જ રીતે અહીં પણ લખીશું એક્સની 1 પાવર ઇન્ટુ આ ઉપર લખાશે તો થશે એક્સની -1/2 પાવર ઇન્ટિગ્રલ આ થશે એક્સની -1/2 પાવર. સાદુરૂપ આપીશું અને ત્યારબાદ પછી એનું ઇન્ટિગ્રેશન કરીશું. સાદુરૂપ આપીશું તો થશે 3માંથી 1/2 બાદ થાય 3 - 1/2, લસા લે તો 3 દુ 6, 6માંથી 1 તો 5, 5/2 ઇન્ટિગ્રલ એક્સની 5/2 dx પ્લસ 3 ઇન્ટિગ્રલ એક્સની 1 - 1/2 એટલે કે 1/2 dx 4 ઇન્ટિગ્રલ એમનું એમ લખીશું એક્સની -1/2 dx. 5/2 સંકલન કરીશું તો કરવાનું થશે એક્સની n+1 upon n+1 એટલે કે 5/2 + 1, 5/2 + 1 એટલે કે 7/2 upon 7/2 એટલે કે એક્સની 7/2 upon 7/2 પ્લસ 3 એક્સની 1/2 છે ત્યાં થશે 1/2 + 1 એટલે કે 3/2 upon 3/2 પ્લસ 4 એક્સની -1/2 + 1 એટલે કે +1/2 upon 1/2. આનો જવાબ થશે 2/7 એક્સની 7/2 પ્લસ 3 કેન્સલ, 2 ઉપર જશે 2 એક્સની 3/2 પ્લસ 2 ઉપર જશે 4 દુ 8 એક્સની 1/2 પ્લસ કોન્સ્ટન્ટ. આપણા એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો 2/7 x⁻7/2 પ્લસ 2x⁻3/2 પ્લસ 8x⁻1/2 પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ આપણી પાસે બીજો એક એક્ઝામ્પલ છે કે ઇન્ટિગ્રલ x³ - x² પ્લસ x - 1 અપોન x - 1 dx. અહીં પણ આપણે વિચારીશું કે પહેલા બે પદમાંથી આપણે x² કોમન કાઢી શકીએ છીએ, ત્યાંથી x² કોમન કાઢીશું. બાકીના બે પદમાંથી કંઈ કોમન નીકળતું નથી, 1 તો કોમન નીકળશે જ, તો ત્યાંથી 1 કોમન કાઢીશું અને પછી આપણે આગળ એને ડિવાઈડ કરીશું. તો ચાલો જવાબ લખીએ. ઇન્ટિગ્રલ પહેલા બે પદમાંથી x² કોમન મળી ગયા આપણને x - 1 પ્લસ 1 કોમન x - 1 upon x - 1 dx. x - 1 ફરી કોમન
બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ માઇનસ 1 ડીએક્સ. એક્સ માઇનસ 1 અંશ અને છેદમાંથી કેન્સલ થશે તો આપણને મળશે ઇન્ટિગ્રલ એક્સ સ્ક્વેર પ્લસ 1 ડીએક્સ. ઇન્ટિગ્રલ એક્સ સ્ક્વેર પર લખીશું, ત્યારબાદ ઇન્ટિગ્રેશન 1 પર લખીશું. એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે એક્સ ક્યુબ બાય 3, એકનું ઇન્ટિગ્રેશન થાય એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. આપણા એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો એક્સ ક્યુબ બાય 3 પ્લસ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આગળ એક એક્ઝામ્પલ છે કે ઇન્ટિગ્રલ સાઇન એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2 હોલ સ્ક્વેર ડીએક્સ. અહીં આગળ સૌથી પહેલાં આપણે એ પ્લસ બીના હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા પ્રમાણે સાદુરૂપ આપીશું. તો ચાલો અહીં લખીએ આપણે ઇન્ટિગ્રલ સાઇન એક્સ બાય 2 નો સ્ક્વેર એટલે કે સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ 2 ટાઈમ્સ સાઇન એક્સ બાય 2 into cos x by 2 plus cos square x by 2 dx. ઇન્ટિગ્રલ પહેલું પદ અને છેલ્લું પદને બાજુ બાજુમાં લખીશું તો આ થશે sin square x by 2 plus cos square x by 2 plus આ પદને લખીશું તો આ પદ થશે 2 sin x by 2 into cos x by 2 dx. આપણને ખ્યાલ છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એની કિંમત થાય 1, તો ત્યાં લખીશું આપણે ઇન્ટિગ્રલ 1 પ્લસ અહીં છે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. 2 સાઇન થીટા કોસ થીટા ત્રિકોણમિતિમાં એનું સૂત્ર છે, એના બરાબર થશે સાઇન 2 થીટા. તો અહીં લખીશું આપણે સાઇન 2 અને થીટા, થીટા છે એક્સ બાય 2, 2 2 કેન્સલ થશે એટલે જવાબ મળશે સાઇન એક્સ ડીએક્સ. સૌ પ્રથમ 1 નું ઇન્ટિગ્રેશન, ત્યારબાદ સાઇન એક્સનું ઇન્ટિગ્રેશન, 1 નું ઇન્ટિગ્રેશન એક્સ, સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ એક્સ પ્લસ સી. અહીંયા આગળ આપણે જે ફોર્મ્યુલા વાપરી છે એ ફોર્મ્યુલા પણ હું લખી રાખું છું. અહીંયા આગળ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન 2 થીટા. આપ સૌ આ ફોર્મ્યુલા યાદ રાખી શકો છો અને એ ફોર્મ્યુલા યાદ રાખી અને અહીંયા આગળ એને એપ્લાય કરી શકીએ છીએ. અહીં થીટા બરાબર એક્સ બાય 2 છે તો આ થશે 2 ઇન્ટુ એક્સ બાય 2, 2 2 કેન્સલ થશે એટલે થશે સાઇન એક્સ. એટલા માટે આપણે લખીએ સાઇન એક્સ. એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રલ 1 માઇનસ કોસ 2x અપોન 1 પ્લસ કોસ 2x. અહીં આગળ આપણે ત્રિકોણમિતિની ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો એપ્લાય કરવાની થશે. 1 માઇનસ કોસ 2x બરાબર 2 સાઇન સ્ક્વેર એક્સ અને 1 પ્લસ કોસ 2x બરાબર થાય 2 કોસ સ્ક્વેર એક્સ. આ બે ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું અને તેનો અહીં આગળ ઉપયોગ કરીશું. તો આ થશે ઇન્ટિગ્રલ 2 સાઇન સ્ક્વેર એક્સ અપોન 2 કોસ સ્ક્વેર એક્સ dx. અંશ છેદમાંથી 2 2 કેન્સલ. ત્યારબાદ આપણી પાસે છે સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર એટલે કે ટેન સ્ક્વેર ઇન્ટિગ્રલ ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ. હવે આપણને અહીંયા આગળ ટેન સ્ક્વેરની ફોર્મ્યુલા ખ્યાલ હોવી જોઈએ. ફોર્મ્યુલા છે 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ બરાબર સેક સ્ક્વેર એક્સ.
1 પ્લસ ટેન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર. તો ટેન સ્ક્વેર બરાબર થશે સેક સ્ક્વેર એક્સ માઇનસ 1. અહીંયા આગળ આપણે લખીશું ઇન્ટિગ્રલ સેક સ્ક્વેર એક્સ માઇનસ 1 dx. હવે ઇન્ટિગ્રેશન પહેલાનું, ઇન્ટિગ્રેશન બીજાનું. તો આ થશે ઇન્ટિગ્રલ સેક સ્ક્વેર એક્સ dx માઇનસ ઇન્ટિગ્રલ 1 dx. સેક સ્ક્વેર એક્સનું સંકલન થશે ટેન એક્સ માઇનસ 1નું ઇન્ટિગ્રેશન થશે એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. આપણા એક્ઝામ્પલનો જવાબ થયો ટેન એક્સ માઇનસ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. આ 3 ફોર્મ્યુલા લખી છે, એ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું અને એક્ઝામ્પલમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે વાપરીશું. ચાલો મિત્રો, એના પછીના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ આપણી પાસે છે ઇન્ટિગ્રલ સેક એક્સ બ્રેકેટમાં સેક એક્સ પ્લસ ટેન એક્સ ઇન્ટુ ડીએક્સ. સૌથી પહેલાં સેક એક્સની બ્રેકેટમાં ગુણાકાર કરીશું. તો આ થશે ઇન્ટિગ્રલ સેક એક્સ ઇન્ટુ સેક એક્સ એટલે કે સેક સ્ક્વેર એક્સ પ્લસ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. इंटीग्रल सेक स्क्वेर एक्स dx प्लस इंटीग्रल सेक एक्स इंटू टेन एक्स dx. सेक स्क्वेर एक्स इंटीग्रेशन थशे टेन एक्स प्लस सेक एक्स इंटू टेन एक्स एनु संकलन थशे सेक एक्स प्लस कॉन्स्टंट. तो अपना एक्जाम्पल जवाब थी गयो टेन एक्स प्लस सेक एक्स प्लस कॉन्स्टंट. हवे अपने नवो एक्जाम्पल जोईए. अपनी पास है इंटीग्रेशन सेक स्क्वेर एक्स अपॉन कॉसेक स्क्वेर एक्स. सौथी पहला तो अपने सेक स्क्वेर और कॉसेक स्क्वेर ने साइन और कॉस में फेरवीशुं. तो आ थशे इंटीग्रल सेक स्क्वेर बराबर लखाशे 1 अपॉन कॉस स्क्वेर एक्स अपॉन कॉसेक स्क्वेर ने लखाशे 1 अपॉन साइन स्क्वेर एक्स. इट इज इक्वल टू छेदनो छेद है साइन स्क्वेर एक्स ए अंश में जैसे तो अहीं लखीशुं साइन स्क्वेर एक्स अपॉन छेद में आवशे कॉस स्क्वेर एक्स dx. साइन स्क्वेर अपॉन कॉस स्क्वेर थशे टेन स्क्वेर इंटीग्रल टेन स्क्वेर एक्स dx. टेन स्क्वेर एक्स की फॉर्म्युला 1 प्लस टेन स्क्वेर इक्वल टू सेक स्क्वेर. तो टेन स्क्वेर बराबर थाय सेक स्क्वेर माइनस 1 सेक स्क्वेर एक्स माइनस 1 dx. सेक स्क्वेर एक्स इंटीग्रेशन माइनस 1 નું इंटीग्रेशन. सेक स्क्वेर एक्स इंटीग्रेशन थशे टेन एक्स 1 નું इंटीग्रेशन थशे एक्स त्यारबाद प्लस कॉन्स्टंट. अपना एक्जाम्पल जवाब थी गयो टेन एक्स माइनस एक्स प्लस कॉन्स्टंट. चलो मित्रों, त्यारबाद बीजो एक एक्जाम्पल जोईए. आ एक्जाम्पल में अपनी पास है इंटीग्रल 1 माइनस साइन एक्स अपॉन कॉस स्क्वेर एक्स dx. सादुरूप आपीए, अंश ने कॉस स्क्वेर थी डिवाइड करिए तो आ थशे 1 अपॉन कॉस स्क्वेर एक्स dx माइनस इंटीग्रल साइन एक्स अपॉन कॉस स्क्वेर एक्स dx. 1 अपॉन कॉस स्क्वेर बराबर थशे सेक स्क्वेर एक्स इंटीग्रल सेक स्क्वेर एक्स dx माइनस इंटीग्रल अहीं आगळ आपणे लखीशुं साइन अपॉन कॉस स्क्वेरना बे भाग करीशुं. एक वार लखीशुं कॉस, बीजी वार लखीशुं कॉस. कॉस स्क्वेर इज इक्वल टू कॉस इंटू कॉस एम लखीशुं. तो आ थशे साइन एक्स अपॉन कॉस एक्स इंटू 1 अपॉन कॉस एक्स dx. आ थशे इक्वल टू इंटीग्रल सेक स्क्वेर एक्स
dx માઇનસ ઇન્ટિગ્રલ આ થશે સાઇન અપોન કોસ એટલે કે ટેન, જ્યારે આગળ થશે 1/cos થશે સેક. તો આપણી પાસે બે ત્રિકોણમિતિય વિધેયનો ગુણાકાર થશે ટેન અને સેક. સૌથી પહેલાં આપણે સેક લખીશું, ત્યારબાદ આપણે લખીશું ટેન. તો આ થશે 1/cos એટલે કે સેક એક્સ અને સાઇન અપોન કોસ લખાશે ટેન એક્સ. ગુણાકાર છે બંનેનો એટલે આપણે આગળ પાછળ લખી શકીશું. ટેન એક્સ ઇન્ટુ સેક એક્સ લખી શકીએ અથવા તો સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ પણ લખી શકીશું. હવે સેક સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે ટેન એક્સ માઇનસ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું ઇન્ટિગ્રેશન થશે સેક એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. તો આપણા એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો ટેન એક્સ માઇનસ સેક એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંકલન અને તેના ઉપયોગોનું પ્રથમ લેક્ચર લીધું, જેમાં આપણે સૌ પહેલાં તો વિકલન અને સંકલન એ એકબીજાના વિરુદ્ધ પ્રક્રિયા છે એ સમજ્યા. ત્યારબાદ સંકલન એટલે કે પ્રતિવિકલન થાય એ પણ સમજ્યા. ત્યારબાદ સંકલનની વ્યાખ્યા આપી, તેના પરિણામો જોયા અને ત્યારબાદ એના સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાઝનો અભ્યાસ કર્યો અને તે પછી તેના અલગ અલગ એક્ઝામ્પલ લીધા અને એક્ઝામ્પલના આપણે અભ્યાસ કર્યો. આવતી વખતે મળીશું અને આગળના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.